તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણી સવાર પડી ગઈ છે આજે છે મિત્રો મહાશિવરાત્રિ. તો બધાને હેપી મહાશિવરાત્રિ. તો આપણે અત્યારે જો આ જઈને ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા. જો આ ભાઈ ઠેલા ને એવું ભરે છે અહીંયા. અમારે બેને જવાનું છે જુનાગઢ મહાશિવરાત્રિનો મેળો જોવા. આવા આખો દિવસમાં બધું તમને બતાવું શું છે, ક્યાં શું છે, કઈ જગ્યાએ છે. તો હાલો જાવી. અત્યારે ઠેલા બેલા પેક થઈ ગયા છે. હાલો હાલો. આનો આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? બા આ કોણ છે? આ કોણ છે? આ હું તો એ કોણ છે? હે તો ઓલા ઓલા ઉભા ઈ કોણ છે? એમ નહીં, બધાને બાત કહેવાનું. હે બા જ આવડે છે? બા સિવાય કઈ બીજું નથી આવડતું? તને કહું છું. જો આ ભાઈ છોકરા રમાડે છે સવારમાં. એક હજી નાયો નથી. આ તો થોડોક નાયો એવો લાગે છે, તેડો છે. જો હા ભાઈ ટોપા બોપો પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે જવાનું છે જુનાગઢ. હાલો જઈએ બધા જુનાગઢ. અત્યારે ગોંડલ છી આ ભાઈનું મકાન હે. હાઈવે ચડી ગયા છે. હમણાં કલાક દોઢ કલાકમાં જુનાગઢ સુધી જવું. હાલો. તો મિત્રો હોલ્ટ કર્યો છે અમે ગાંઠિયા નાસ્તા પાણી માટે. તો અહીંયા જો જુનાગઢ હાઈવે ઉપર જેતપુર બાયપાસ થઈને અહીંયા માલધારી હોટલે નાસ્તા પાણી કરી લઈએ, મોટું મોટું ધોઈ લઈએ. તો ચાલો નાસ્તા પાણી ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો ગાંઠિયા આવી ગયા છે, મસ્ત મજાના ગરમ ગરમ ચા છે, ગાંઠિયા છે, સંભારો છે, કાકડી છે. તો અમે બે જો ગાંઠિયા ખાવા બેસી ગયા છીએ માલધારી હોટલે. તો હવે ગાંઠિયા પાણીનો નાસ્તો બસ્તો કરી લેવી, પછી પાછી ગાડીની કિક મારી દઈ. તો હાલો બધા ગાંઠિયા ખાવા. તો મિત્રો અમે બે સીધા આવી ગયા છીએ જુનાગઢના ચક્કરબાગમાં. અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને જો આ છે જુનાગઢ ચક્કરબાગમાં ફરવા માટે. વાં ઓલા પણ મેળામાં જવાની વાર હતી. તો મેં કીધું અહીં જુનાગઢ વહેલા પૂગી ગયા છીએ, તો આ અંદર ચક્કરબાગમાં આટો મારતા આવી. તો અત્યારે હાલો હમણાં હવે જાવી છીએ અંદર. બધા તમને જાત જાતના પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ બધું બતાવું તમને. હાલો. તો મિત્રો અમે બે અંદર એન્ટ્રી લઈ લીધી છે જુનાગઢના ચક્કરબાગમાં. તો હવે અંદર જઈ ફરવા માટે શું છે બધું દેખાડું તમને. જો આવો કંઈક છે ચક્કરબાગ જુનાગઢનો. અંદર હવે બતાવું તમને કઈ રીતનું છે બધું. જો આ રીતનું કઈક પેલું આ પક્ષી છે અને શું કહેવાય ખબર નથી. અંદર બી છે થોડાક પક્ષીઓ. જો તો મિત્રો અત્યારે જો ડાલા મથો સિંહ બેઠો છે મસ્ત મજાનો, અને રાયડું નાખે, ગર્જના કરે છે. આમ જો તમે આ મસ્ત મજાનો અત્યારે નાસ્તા પાણી કરીને બેસી ગયો છે. ખાધું હોય ન ખાધું હોય ખબર તો નથી. આ એક ખાઈને બેઠો છે. એક પિંજરામાં એક છે, હજી આગળ તમને પણ બતાવો. તો મિત્રો આ વાઘ છે, ઓલો સિંહ હતો. જો તમે આમ આ બાજુ વાઘ પૂરેલા છે. જો એક અહીંયા બેઠો છે, બીજો ક્યાં ગયો? બીજો ઓલા જો ઝાડવા પાછળ બેઠો છે. હા આખું આ ઝાડવું તોડી નાખ્યું છે. શું હવે ને પૂરી ચડતી છે. માણસો મિત્રો ઘણા આવ્યા છે એમ તો અત્યારે સવારમાં. જો તમે તો મિત્રો હવે અમે આવ્યા હતા અહીંયા દીપડો જોવા. સિંહ જોઈ લીધો, વાઘ જોઈ લીધો, હવે દીપડાનો ભરો. તો ક્યાં ચડીને બેઠો છે ઓળો સંડો? આમ જોવો તો ખરા, પાટિયા ઉપર ચડીને બેઠો છે. ક્યાંય એને જગ્યા આવડી મોટી ન મળી ને તો ત્યાં એને જગ્યા મળી. બોલો આમ જોવો. તો મિત્રો આ પાંજરું દેખાય છે ને, એ પહેલાંના જમાનામાં આપણે આવું પાંજરું કોઈએ જોયું ન હોય. એટલે જે માણસો સિંહ પકડવા જતા ને તો એ આ પાંજરુંમાં સિંહને પૂરતા. આ પાંજરું જોવો તમે, કંઈક અલગ જ છે હાવ. પહેલાંના જમાનાનું પાંજરું છે.
આ ભાઈએ અમને કીધું કે આ પાંજરાનું બધું મહત્વ કીધું, તો જોઈ લ્યો તમે પણ. તો મિત્રો આ મગર જોવો તમે, એનું મોઢું જોવો કઈ રીતનું છે. આને ઘડિયાળ મગર કહેવાય. કેવી કહેવાય? ઘડિયાળ મગર કહેવાય. અને આનું મોઢું આગળથી હાવ આમ લાંબુ આવે અને ટૂંકું મોઢું આવે. આમ જો આમ તમને એમ થતું હોય છે આ હલતી નથી. આમ જો મગર એટલે મગર છે. પણ આ મિત્રો સાપ અંદર છે અને અજગર છે. અને અહીંયા પણ જો ઓલો હાઈલો જાય, જો હાઈલો જાય. આને કયું કહેવાય? અને રૂપસુંદરી કહેવાય છે. અને ઓલો સામે બેઠો અને ખડચિત્તો કહેવાય. અને જો આ ઓલી બાજુ જો ખૂણામાં બેઠો એ કોબરા છે. કોબરા સાપ, કોબરા સાપ છે. પછી અહીંયા કયો છે? ધામણ. આ ધામણ સાપ ક્યાં છે? ધામણ સાપ મિત્રો કાચબાનો તો અહીંયા ઢગલો જ છે. સમજો ઓલા ખૂણામાં છે, પછી ઓલા ખૂણામાં કેટલા બધા છે, અહીંયા કેટલા બધા છે. હા સમજો અહીંયા જો મિત્રો આ વિશાળ અજગર. સમજો એક ઓલા ખૂણામાં છે, એક આ ખૂણામાં છે, પછી જો એક અહીંયા છે. આ અજગરની સાઈઝ જેવો તમે સમજો મિત્રો. ગજબનો હે હો. પણ સમજો કાંઈ ન ઘટે. સમજો એક આમાં બે ભેગા બેઠા, એક મોઢું છે, અહીંયા મોર છે ને એક ઓલી બાજુ છે. ટાઈટ ન હોય ને એટલે બે ભેગા બેઠા. તો મિત્રો આને કયું પ્રાણી કહેવાય તમે જરા કોમેન્ટ કરીને કહી દેજો. આ તમને એના વાળ મારી દે ને તો તમારે છે ને કેવું કહેવાય? ગધેડી, સાહુડી છે. શું શેઠેડી છે? સાહુડી કહેવાય મિત્રો આને. બે નામ હોય ને, શેઠાડી અને સાહુડી બે કહેવાય છે આને. આના કાંટા બહુ મિત્રો ખતરનાકના હોય છે. સમજો બે અહીં બેઠા છે, બે અહીં બેઠા છે. મિત્રો ડાયનાસોર છે અહીંયા. આ ડાયનાસોર તો ન કહેવાય, પણ ના ડાયનાસોર ન કહેવાય આને. હવે ડાયનાસોરનું જ ઓલું શું કે પ્રજાતિ કહેવાય, પણ ડાયનાસોર જેવું તો નથી. અને આ એમું છે, એમું. અને એમું કહેવાય. જો તમે કેવું. તો મિત્રો મોરલો છે સામે પાંખું ફેલાવીને ઊભો છે. કળા કરે ન કહેવાય, કળા કરે એમ. તો મોરલો પણ કળા કરે છે. આ ઢેલ છે અહીંયા સામે, મોરલો છે. અને અમે બે મોરલા ફરવા આવ્યા છીએ અહીંયા. મિત્રો અમે આવી ગયા છીએ નરસિંહ મહેતાના ચોરે આટો મારવા. એટલે કે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો હોય, અંદર કેવો હોય એ તમને બતાવું. આ છે નરસિંહ મહેતાજીનો ચોરો. તો હાલો અંદર જાવી આપણે. તો અમે બે જાય છીએ અંદર. નરસિંહ મહેતાના ચોરે આટો મારતા આવી કેવો છે. તો અંદર આવી ગયા છીએ. અંદર કંઈક આવું છે. અહીંયા રાસ રમતા બધા. આ છે નરસિંહ મહેતાજીનું મંદિર. અહીંયા દ્વારકાધીશ છે, સામે નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાજીનું મહાદેવનું મંદિર છે આ.